નમસ્કાર દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા ડૉક્ટર કરણ બારોટે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની પોલ ખોલતા જણાવ્યું હતું કે ઓલિમ્પિક તો જ્યારે આવશે ત્યારે આવશે, પરંતુ એ પહેલાં જે અમદાવાદના લોકોને સ્વિમિંગ શીખવું હોય કે તરવાની સ્પર્ધામાં ભાગ લેવો હોય તેમના માટે કોર્પોરેશન દ્વારા જોરદાર સ્વિમિંગ પુલની તૈયારી કરી દેવામાં આવી છે। એવું એમનું નથી કહેવું, પરંતુ અમદાવાદના લોકોનું કહેવું છે। બોપલ જેવા પોસ્ટ વિસ્તારમાં જ્યાં પહેલાં ક્યારેય આટલું પાણી નહોતું ભરાયું, ત્યાં એક જ વરસાદમાં રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે। આટલો ટેક્સ ચૂકવ્યા પછી પણ કોર્પોરેશન પ્રજાને શું આપી રહી છે? પ્રી મોન્સૂન કામગીરીઓ, સમીક્ષા બેઠકો અને કરોડોના બજેટો માત્ર કાગળ પર જ રહી ગયા છે। તેમણે જણાવ્યું પાણી ભરવાના કારણે લોકોની ગાડીઓ બંધ થઈ, જનજીવન ઠપ થઈ ગયું છે, દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, છતાં અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન પાસે કોઈ જવાબ નથી। મુખ્યમંત્રી અને મંત્રીઓ માત્ર સ્થળ તપાસ કરીને જતા રહ્યા, પરંતુ રસ્તાનો સ્વિમિંગ પુલ બનાવી દેવા પાછળ આખરે જવાબદાર કોણ છે? તો આવા દર્શક મિત્રો, આવે આપણે કરણ બારોટને તેમણે વધુમાં આ અંગે શું કીધું। નમસ્કાર, હું ડૉક્ટર કરણ બારોટ। ઓલિમ્પિક તો જ્યારે આવશે ત્યારે આવશે, પણ એના પહેલાં જે લોકોએ સ્વિમિંગ શીખવું હોય, જેને તરવાની કોમ્પિટિશનમાં ભાગ લેવું હોય, એના માટે કોર્પોરેશન દ્વારા જોરદાર સ્વિમિંગ પુલની તૈયારી કરવામાં આવી છે। આવું હું નહીં, લોકોનું કહેવું છે, કેમ કે જ્યારે જોઈએ ત્યારે એક વરસાદની અંદર આટલું બધું પાણી ભરાઈ જાય, એ પણ બોપલ જેવા વિસ્તારમાં। આ વિસ્તારની અંદર પહેલાં આટલું પાણી ક્યારે ભરાતું જ નહોતું, પરંતુ એક વરસાદની અંદર બોપલ જેવા પોર્શ વિસ્તારમાં આટલા પાણી ભરાઈ જાય, અને લોકો જે ટેક્સ આપે છે એ ટેક્સના પૈસાની સામે કોર્પોરેશન એમને શું આપી રહી છે? પ્રી મોન્સૂનની કામગીરીમાં મીંડું, સમીક્ષાઓની બેઠકમાં મીંડું, કરોડોનું બજેટ, તેમ છતાં પાણી ભરાઈ જાય, લોકોની ગાડીઓ બગડી રહી છે, એક્ટિવા બગડી રહી છે, દુકાનોની અંદર પાણી ઘૂસી ગયું છે, પરંતુ કોર્પોરેશનના લોકો પાસે કોઈ પણ જવાબ નથી। મુખ્યમંત્રી અને મંત્રી અહીંયા આવીને સ્થળની તપાસ કરીને ગયા, પરંતુ આજે સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યું છે, એના પાછળ જવાબદાર કોણ? એ જવાબ કોણ આપશે? આજે મારે અમદાવાદની જનતાને કહેવું છે કે આના કરતાં તો જેન્ઝી સારા, કે એ લોકોએ નક્કી કર્યું કે આજે અમારે શિક્ષા મંત્રીનું રાજીનામું લેવું છે અને એના માટે દંડા ખાવા પડે તો દંડા પણ થઈશું, પરંતુ સોલ્યુશન જોઈએ। આજે જેન્ઝી જોડેથી અમદાવાદીઓએ શીખવું જોઈએ કે જ્યાં સુધી પ્રશ્ન નહીં પૂછીશું, જ્યાં સુધી સવાલ નહીં કરીએ, ત્યાં સુધી આ પાણી ભરાવાની સમસ્યા વધતી રહેશે। ગયા વર્ષે તમે કંઈ ના બોલ્યા એટલે આ વખતે વધારે પાણી ભરાયું, આ વખતે પણ કંઈ નહીં બોલો તો આના કરતાં પણ વધારે પાણી ભરાશે। ટેક્સ ચૂકવતા રહેશો, તેમ છતાં પરિણામ કંઈ નહીં મળે। હવે જાગવાની જરૂર છે, પ્રશ્ન પૂછવાની જરૂર છે। જવાબદારી કોની એ કોર્પોરેશનને પૂછવાની જરૂરી છે। અકાઉન્ટેબિલિટી કોની અને આના પાછળ કોના ઉપર પગલાં લેવામાં આવશે, કોને જવાબદાર ગણવામાં આવશે, એ પ્રશ્ન પણ અમદાવાદના લોકો જ્યાં સુધી નહીં પૂછે ત્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે। આવા સ્વિમિંગ પુલો રોજ બનતા રહેશે। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ। તો દર્શક મિત્રો, આ હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા કરણ બારોટ, જેમણે પોતાનો રોષ અને પોતાની લાગણી વ્યક્ત કરી હતી। તો દર્શક મિત્રો, આપનું અંગે શું માનવું છે તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવશો। અને દર્શક મિત્રો, આવા સમાચાર જોવા માટે આપ અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। અને જો દર્શક મિત્રો તમે અમારા અહેવાલને ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ફેસબુક પેજને ફોલો કરો, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।